મહત્વના સમાચાર છે મધ્ય ગુજરાતથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ખાતે 71મા પ્રજાસત્તાક દિનની છોટાઉદેપુર જિલ્લા કક્ષાની ઉજવણી એકલવ્ય એકેડમી નસવાડીના પટાંગણમાં કલેક્ટર સૃજલ માયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। તેમાં કલેક્ટર સૃજલ માયાત્રાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા બાદ વિવિધ સરકારી ખાતાઓ દ્વારા તેમની કામગીરીના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા। વન વિભાગ તરફથી આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા જિલ્લામાં અંધશ્રદ્ધા વધુ હોવાથી તેને દૂર કરવા ભુવાઓ પાસે લોકો જાય છે અને કેવી રીતે આદિવાસીઓ છેતરાય છે, આખરે મેડિકલ સારવારથી જ તેમને સારું થાય છે તેવી મેસેજ સાથે વન વિભાગના ટેબલો રજૂ કરાયા હતા। છોટાઉદેપુર કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જિલ્લાના અનેક અધિકારીઓ હાજર રહી વિવિધ ક્ષેત્ર, રમતગમત, પોલીસ કર્મચારીઓ તેમજ 108ની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ ભેટ આપી કર્મચારીઓ તેમજ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।